રેલી હતી અને ખાસ તો રેલી દરમિયાન કેટલાક સૈનિકોની અટકાયત કરવામાં આવી હતી તે માંગને લઈને આપણે રેલી કાઢી હતી. હવે આગામી શું રણનીતિ રહેશે? સરકાર સામે કેવી રીતે લડત આપશે? સર્વપ્રથમ તો આ મીડિયાના મારફતે હું આમ જનતાને જાણ કરવા માંગુ છું કે ગઈકાલની રેલી હતી એ અમારી કોઈ સરકાર વિરુદ્ધ રેલી નહોતી. અમારા હકો અને અધિકાર જે ઓલરેડી નિયમો બનેલા છે એ નિયમોનું ચુસ્તપણે પાલન થાય એ માટેની રેલી હતી. છેલ્લા 24 દિવસ થયા અમારા માજી સૈનિકો સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે બેઠેલા હતા. એકદમ શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે બેઠેલા હતા અને કાલની જે મહારેલી હતી એ પણ ગાંધી ચિંધ્યા માર્ગે હતી. એનું ઓલરેડી અમે જ્યાં જે પણ અધિકારી છે કચેરી જે તેને લાગુ પડે છે એ તમામ કચેરીઓને અમે આવેદન દઈ ચુક્યા હતા કે આ રીતે રેલી છે ગાંધી ચિંધ્યા માર્ગે અને શાંતિથી રેલી કાઢવામાં આવશે. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે જે પણ જેના દ્વારા ભાઈ આદેશ મળ્યો હોય સરકાર દ્વારા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમામ માજી સૈનિકોને ગામડેથી જિલ્લા વાઇઝ તાલુકા વાઇઝ ડિટેન કરવામાં આવે. જે આયા માજી સૈનિકો આવે એમને ડિટેન કરવામાં આવે અને મને પણ ઇવન સવારથી ડિટેન કરવામાં આવ્યો હતો. અને દુઃખદની વાત એ છે કે શહીદ વીર નારીઓને જો પકડી અને એક ઢોરની જેમ એમને ડિટેન કરવામાં આવે તો આ ભારત દેશ માટે કલંક નથી. ગુજરાત કે બીજું શું છે? ગુજરાત માટે પણ આ કલંક છે. એટલે સરકારને અમે કહીએ છીએ કે જો સૈનિકો પ્રત્યે તમે આવી સહાનુભૂતિ દાખવો તો હવે અમારે સૈનિકોને મજૂર વર્ગ આગળ ઉગ્ર લડત ચલાવવામાં આવનાર છે. અને બીજું કે અત્યાર સુધી અમારી એક જ માંગ હતી કે અનામતની માંગ. અમે અનામતમાં જે અમને રિઝર્વેશન આપેલું છે એનું ચુસ્તપણે પાલન થાય. પરંતુ હવે સરકારને અમે અલ્ટિમેટ આપીએ છીએ અનામતની માંગ નહીં પણ 2022ની જે પણ અમારી માંગો પડતર માંગો હતી જયારે આંદોલન કર્યું હતું સરકારે બંધારણ કમિટી રચાણી છે. એ બંધારણ કમિટીની અત્યાર સુધી ખાલી 2 મિટિંગ થઈ છે અને મિટિંગ કરવા માટે નથી આવી. એનો કોઈ નિવેડો નથી થયો. પણ હવે અમારે એનો નિવેડો જોઈએ છે અને આ અનામતનો તમામનો તાત્કાલિક નિવેડો આવે. જો તાત્કાલિક નિવેડો નહીં આવે તો અમે હાલ આંદોલન સમેટાયું નથી. આ આંદોલન ચાલુ છે અમારું. ભલે તમને અમે ગાંધી ચિંધ્યા માર્ગે કદાચ સત્યાગ્રહ છાવણી બેસવાનો હતો અમે એન કેમ પ્રકારે બેસવાના છીએ. અને બીજું કે તમને આવેદન ફરીથી આપી ચુક્યા છો. આ લોકશાહી છે. લોકશાહીમાં કોઈને પોતાના હક અને અધિકાર માટે બેસવાની કોઈ ના બેસવાની ફરજ ન પાડે. એનો પોતાના અધિકાર છે એનું રક્ષણ એમને આપવું જોઈએ અને અમને ગાંધી ચિંધ્યા માર્ગે બેસવા દેવા જોઈએ. અને આગળની જો આ રીતે અમને પરેશાન કરશો તો આગળની ઉગ્ર લડત અમારા દ્વારા ચાલશે. અને હવે અમે ગામડે તાલુકા વાઇઝ અને જિલ્લા વાઇઝ આ લડત પહોંચાડવાના છે અને તમામ સંગઠનોનો અને આમ જનતાનો પણ આમાં સાથ સહકાર લેવાના છે. અત્યાર સુધી તમારી એક માંગ હતી પરંતુ તમે જે બીજી માંગની વાત કરી એ બીજી માંગ શું રહેશે અને કેવી રીતે તે માંગ પૂરી કરવા માટે તમે પ્રભાવ બનાવશો? જરૂર. 2022માં અમારી 14 માંગો હતી. 14 માંગોમાં અમુક માંગો જે સ્વીકારાઈ હતી પણ એક માંગ જે છે શહીદ પરિવારને 1 કરોડ રૂપિયા આપવા એ માંગ સ્વીકારાઈ છે. પણ એમાં વિસંગતા છે. જે વિસંગતા છે એ દૂર કરવામાં આવે. બીજી માજી સૈનિકોને પ્લોટિંગ અને ખેતીની જમીન આપવામાં આવે છે એનું કોઈ પાલન નથી થતું. માજી સૈનિકોનું એકમાત્ર રોજગારીનું સાધન છે હથિયાર. એ હથિયાર જે લાયસન્સ છે એ લાયસન્સ અહીં રિન્યુ કરવામાં નથી આવતું અથવા તો નવું લાયસન્સ માજી સૈનિકોને નોકરી માટે નથી આપવામાં આવતું. જેથી કરી માજી સૈનિકો પ્રાઇવેટ સિક્યુરિટીમાં નોકરી કરી શકતા નથી, વંચિત રહી જાય છે. બીજું અમારા પગાર રક્ષણનો જે લાભ આપવામાં આવે છે માજી સૈનિકો એનું પાલન નથી થતું. આવા અમારા જે બાકીના પડતર મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓનું હવે નિરાકરણ અમારે જોઈએ છે. જો નિરાકરણ નહીં આવે તો અમે આ કોઈ ધમકી નથી આવતા. અમે અહીંના સૈનિકો છીએ અને અમે ગુજરાતના તમામ રહેવાસી છે, ભારત દેશના રહેવાસી છે. અમે એક સૈનિક તરીકે હવે અમારી જે ચાઇના અને પાકિસ્તાન સામે જે લડ્યા હતા ને એ લડત અમારે અહીં ન દેખાડવી પડે અને અમારે મજૂર વર્ષા ન કરવું પડે એવી અમે આ સરકારને કહીએ છીએ. અમે સરકારની સાથે અત્યાર સુધી છે, હજુ સરકારની સાથે છે. પણ જો સરકાર અમારી સામે વલણ સારી રીતે ન અપનાવે તો અમારે મજબૂર વર્ષ હવે ઉગ્ર લડત ચલાવવી પડશે. એની રણનીતિ અમારે તૈયાર થઈ ગઈ છે અને એ રણનીતિ હું જાહેરમાં નહીં કહું. હવે જે કરશું એ અમે બધું શીખીને આવ્યા છે. અમારી જે લડાઈમાં જે શીખીને આવ્યા છે ને એ લડાઈનું જો આ થોડુંક અમે અપનાવીશું ને તો તમે આ પોલીસને હું કોઈ એવું ચેલેન્જ નથી આપવા માંગતો પણ તમારી કોઈ પણ આઈબી કે કોઈ પણ બધી ફેલ થઈ જશે જેટલી એજન્સીઓ છે. આ ગઈકાલે તમે જોયું, તમે ગાંધીનગર અમને ગોતતા હતા અમે અહીંયા ચકાજામ કરી શક્યા.
એટલે અમે એવું ઈચ્છતા જ નથી કે અમારી જે ટ્રેનિંગ શીખલાય છે એનો દુરુપયોગ થાય. પણ જો તમે એવું ઈચ્છતા હોય કે સૈનિકો જે થાય એ કરી લે, તો અમે પણ સૈનિકો છીએ અને આ ભારત દેશનું ગર્વ છે. જો તમે અમારા શહીદ પરિવારનું ગર્વ ન અપનાવી શકતા હોય તો અમારે તમારી કોઈ તમારું કહેવાય કે ગર્વ અમારે લેવા જેવું લાગતું નથી મને.